પૂરજોશમાં ચાલી રહ્યું છે પ્રભુ શ્રી રામ મંદિરના નિર્માણનું કામ। અહીં જે તમામ લાકડા છે તેને તૈયાર કરવામાં આવે છે, તેમાંથી દરવાજા અત્યારે બની રહ્યા છે। ખાસ વાત એ છે કે મહારાષ્ટ્રના સાથના ઝાડ પર આ જે તમામ દરવાજા છે તે તૈયાર કરવામાં આવ્યા છે। ચેન્નઈના કારીગરોની મહેનત છે અને ઉપર અયોધ્યાના કારીગરો દ્વારા તેનું પોલિશિંગનું કામ થઈ રહ્યું છે। આ જે તમામ દરવાજાઓ અહીં તૈયાર થયા છે તે આપ રામકથા કુંજમાં જોઈ શકો છો। હું આપને આ દરવાજા બતાવું છું। આપ જુઓ, આ જે દરવાજા છે તે ખાસ એટલે છે કારણ કે આની ઉપર જ સોનું લાગવાનું છે। આવા કુલ 14 દરવાજા છે કે જેમને સોનેથી મઢવામાં આવનાર છે। એમાંના 4 દરવાજા અત્યારે અહીં તેમના ઉપર કામ થઈ રહ્યું છે, બાકીના 10 દરવાજાઓ પર ઓલરેડી કામ શરૂ થઈ ગયું છે। એક દરવાજો અત્યારે મંદિરમાં લાગી પણ ગયો છે। આ તમામ જે દરવાજા છે તેની અલગ અલગ ખાસિયતો છે, વિશેષતાઓ છે, પરંતુ સૌથી મોટી વિશેષતા એ છે કે આ જે દરવાજા છે તેના નિર્માણની પાછળ અલગ અલગ રાજ્યોનું યોગદાન રહ્યું છે, જેમાં તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે અને તેની સાથે સાથે અયોધ્યાના અહીં સ્થાનિક કારીગરો પણ જોડાયા છે। આપ જુઓ, અહીં સ્વસ્તિકનું નિર્માણ થયું છે। આ જે દરવાજા છે તેમાં આજે પાછળની તરફના આપ દરવાજા અહીં જુઓ છો, આ જે દરવાજા છે તેને મુખ્ય, જ્યારે તમે અયોધ્યા મંદિરમાં પહોંચો ત્યારે સૌથી પહેલા તમને આ દરવાજા જોવા મળશે। તેમની બંને તરફ લાગેલા હશે આ સ્વસ્તિકના દરવાજા। અહીં જે આ દરવાજા આપ જોઈ રહ્યા છો તે દરવાજા મુખ્ય માર્ગ પર સુશોભિત થવાના છે, એટલે કે આ તમામ દરવાજા આપને જોવા મળશે અને તેમાં 14 દરવાજા એવા હશે કે જેને સોને મઢેલા હશે। એટલે હવે ઇંતજારી છે સોને મઢેલા દરવાજાને પણ નિહાળવાની અને ક્યારે તે પ્રભુ શ્રી રામના મંદિરમાં લાગે છે તેની પણ।